વેલકમ બેક મિત્રો. આપણે ઇકો ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસ એના આઈએમપી ક્વેશ્ચન્સ પૂછીએ અને જવાબ લખીએ છીએ. ગુજરાત બોર્ડ કે તમામ બોર્ડમાં કોઈ પણ મીડિયમમાં આ ચેપ્ટરમાંથી જેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા હોય તે બધા આપણે સોલ્વ કરીએ છીએ અને આપણે આ ક્વેશ્ચન્સનું લિસ્ટ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કરેલું છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, હવે પછીનો ક્વેશ્ચન આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં શેની માંગ ઝડપથી વધે છે? આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં શેની માંગ ઝડપથી વધે છે? મિત્રો જવાબ આવે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ. પ્રાથમિક વસ્તુઓ. મિત્રો આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં દેશ વિકાસના માર્ગે હજી શરૂઆત કરી રહ્યો હોય છે. એટલે દેશમાં ગરીબોની અને મધ્યમ વર્ગની સંખ્યા વધારે હોય છે. બિલો પોવર્ટી લાઇન બીપીએલ, બિલો પોવર્ટી લાઇન બીપીએલ અને એપીએલ એબોવ પોવર્ટી લાઇન એપીએલ પણ પોવર્ટી લાઇનથી બહુ દૂર નહીં એવા મધ્યમ વર્ગની સંખ્યા દેશમાં વધારે શરૂઆતમાં હોય છે. આથી ખોરાક, કપડાં, દવા, શિક્ષણને લગતી વસ્તુઓ, એજ્યુકેશનની અને મેડિકલ દવાઓને લગતી વસ્તુઓ, આ બધાની માંગ આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં ઝડપથી વધે છે. જેમ જેમ વિકાસ આગળ વધે તેમ તેમ પ્રાથમિક વસ્તુઓ ઉપરાંત સગવડતા, મોજશોખ એની પણ માંગ વધવા લાગે. પણ શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુઓની માંગ વધે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકાસને કારણે શ્રમની ગતિશીલતામાં કેવો ફેરફાર થાય છે? વિકાસને કારણે શ્રમની ગતિશીલતામાં કેવો ફેરફાર થાય છે? મિત્રો જવાબ આવે શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શ્રમની ગતિશીલતા વધે છે. મિત્રો શ્રમની ગતિશીલતા એટલે શું? શ્રમની ગતિશીલતા એટલે શું?
શ્રમિક પોતાના વતનથી દૂર કામ કરવા જાય તેને શ્રમની ગતિશીલતા કહેવાય. શ્રમની ગતિશીલતા એટલે શ્રમિક પોતાના વતનથી દૂર કામ કરવા જાય, નોકરી કરવા જાય તે. મિત્રો, વિકાસને કારણે શ્રમની ગતિશીલતા વધે છે. જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ વધે તેમ તેમ રોજગારીની તક વધે છે. ફેક્ટરીઝ, કારખાનાની સંખ્યા વધે છે. કારખાનાની સંખ્યા વધતા બાંધકામ બિલ્ડિંગના પ્રોજેક્ટ વધતા ટ્રાન્સપોર્ટેશન, રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સ, કાચા માલ અને તૈયાર માલનું પરિવહન, ટ્રાન્સપોર્ટેશન વધતા કેપિટલની જરૂર થાય એટલે બેન્કો વધતા અને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. ટૂંકમાં બધી જ ઠેકાણે રોજગારીનું સર્જન થાય. આથી શ્રમિકો પોતાના વતન કરતાં બીજે દૂર વધારે વેતન મળતું હોય તો ત્યાં પણ જાય. આથી શ્રમિકની ગતિશીલતા વધે છે. મિત્રો, ભારત, ઇન્ડિયા, આપણો દેશ વિકાસના માર્ગે સારી એવી પ્રગતિ કરી ચૂક્યો છે. આપણે ત્યાં શ્રમ ગતિશીલ છે અને એનું તાજું અને સચોટ ઉદાહરણ એટલે દિહાડી મજદૂર, માઇગ્રન્ટ લેબરર્સ, જે બધા પરપ્રાંતીય મજૂરો ટ્રેનોમાં પોતાના વતન જઈ રહ્યા છે તેઓ બીજા સ્ટેટમાંથી અહીંયા કામ ધંધા, વ્યવસાય, નોકરી માટે આવેલા. મતલબ ભારતમાં શ્રમ ગતિશીલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્થિક વિકાસને શેની સાથે સંબંધ છે? મિત્રો, આના એક કરતાં વધારે જવાબ શક્ય બને. આથી આવા ક્વેશ્ચન માત્ર એમસીક્યુ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એમસીક્યુ મારફત જ પૂછાઈ શકે. આર્થિક વિકાસને શેની સાથે સંબંધ છે? માત્ર એમસીક્યુમાં જ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એમસીક્યુ આવા પ્રશ્ન પૂછાઈ શકે. ઓપ્શન્સ છે માથાદીઠ આવકનો વધારો, ઓપ્શન બી માથાદીઠ આવકની વહેંચણી, ઓપ્શન સી માથાદીઠ આવકનો વધારો અને તેની વહેંચણી. ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. મિત્રો,
આર્થિક વિકાસને શેની સાથે સંબંધ છે? માથાદીઠ આવકનો વધારો, હા, આ જવાબ સાચો છે. માથાદીઠ આવકની વહેંચણી, હા, આ પણ જવાબ સાચો છે. તો માથાદીઠ આવકનો વધારો અને તેની વહેંચણી, હા, આ જવાબ સાચો છે. તો મિત્રો, ક્યારેય એમસીક્યુમાં ઉતાવળ કરવાની નહીં. એમસીક્યુમાં ક્યારેય પહેલો ઓપ્શન એ સાચો હોય તો એને ટીક કરીને આવતું રહેવાનું નહીં. બાકીના ઓપ્શન અસાચો હોવા છતાં, ઓપ્શન એ સાચો હોવા છતાં બાકીના ઓપ્શન વાંચવાના. આર્થિક વિકાસને શેની સાથે સંબંધ છે? માથાદીઠ આવકનો વધારો, સાચી વાત છે. પણ તમે ઓપ્શન બી વાંચો, માથાદીઠ આવકની વહેંચણી, એ વાત પણ સાચી છે. ઓપ્શન સી, માથાદીઠ આવકનો વધારો અને તેની વહેંચણી, આ બરાબર છે. ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં, એ નહીં. તો જુઓ, માથાદીઠ આવક એટલે શું? આપણને ખબર છે, કુલ રાષ્ટ્રીય આવક અપોન કુલ વસ્તી, એને કહેવાય માથાદીઠ આવક. માથાદીઠ આવકનો વધારો આર્થિક વિકાસનું પ્રતીક છે. પરંતુ માથાદીઠ આવક વધતી જાય, પણ જો એની વહેંચણી તીવ્રપણે અસમાન હોય, જો તેની વહેંચણી તીવ્રપણે અસમાન હોય તો વિકાસની પ્રક્રિયા વેગ પકડી શકે નહીં. દેશના 10%, 10% શ્રીમંતો પાસે દેશની 80% આવક હોય તો વિકાસની પ્રક્રિયા વેગ પકડી શકે નહીં. કારણ કે મોટા ભાગના લોકોની ખરીદ શક્તિ ઓછી છે. દુકાનોમાં ખરીદી ઓછી થશે. દુકાનોમાં ખરીદી ઓછી મતલબ કારખાનામાં ઉત્પાદન ઓછું, મતલબ રોજગારીનું સર્જન ઓછું. તો માથાદીઠ આવક વધવી જ જોઈએ, પણ તેની વહેંચણી પણ બને એટલી સમતોલ રહેવી જોઈએ, અથવા તો તીવ્રપણે અસમતોલ ન રહેવી જોઈએ. ના એચડીઆઈમાં ના એચડીઆઈમાં કયો દેશ લાસ્ટ નંબર, છેલ્લા નંબરે છે? 2015ના એચડીઆઈમાં કયો દેશ છેલ્લા ક્રમે છે? ના એચડીઆઈમાં કયો દેશ છેલ્લા ક્રમે છે? આફ્રિકાનો નાઇજર, આફ્રિકાનો નાઇજર નામનો દેશ 2015ના એચડીઆઈના માનવ વિકાસ આંક, એચડીઆઈ એટલે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક 2015માં જે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યો
તેમાં આફ્રિકાનો નાઇજર છેલ્લા નંબરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વિકાસ આંક રજૂ કરવામાં નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીની મહત્વની ભૂમિકા છે? HDI માનવ વિકાસ આંક રજૂ કરવામાં નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીની ભૂમિકા મહત્વની છે? જવાબ, ભારતના ડોક્ટર અમર્ત્ય સેન. મિત્રો, ભારતના ડોક્ટર અમર્ત્ય સેન નામના અર્થશાસ્ત્રીની ભૂમિકા માનવ વિકાસ આંક HDI રજૂ કરવામાં મહત્વની ભૂમિકા છે. મિત્રો, સૌથી પહેલા રાષ્ટ્રીય આવક વડે કયો દેશે કેટલો વિકાસ કર્યો તે માપવામાં આવતું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય આવકની એક ખામી ધ્યાનમાં આવી કે તે વસ્તી વધારાને ધ્યાનમાં લેતું નથી. ત્યારબાદ વિકાસના સાચા માપદંડ તરીકે માથાદીઠ આવક ને વિકાસનું સૂચક તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યું. કયા દેશની માથાદીઠ આવક કેટલી, તેના પરથી એ દેશમાં વિકાસ કેટલો તે માપવામાં આવતું. ત્યારબાદ એની પણ ખામીઓ ધ્યાનમાં આવી કે માથાદીઠ આવક એક સરેરાશ છે. દરેકની આવક એટલી હોવી જરૂરી નથી. આથી વિકાસને માપવા માટે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તા, PQLI મોરિસે ગોત્યું. મોરિસે PQLI રજૂ કર્યું. PQLI માથાદીઠ આવક કરતાં વધુ ચોકસાઈપૂર્વક વિકાસ દર્શાવતું હતું. પરંતુ PQLIની પણ એક ખામી હતી કે તે માત્ર લિમિટેડ સ્પાનમાં, સીમિત દાયરામાં માપન કરતું હતું. આથી ભારતના અર્થશાસ્ત્રી ડૉક્ટર અમર્ત્ય સેન અને બીજા બધા ફોરેનના એ લોકોની અર્થશાસ્ત્રીઓની એક ટીમે માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રજૂ કર્યો કે જે દેશમાં વિકાસની પરિસ્થિતિ કેવી છે તેનો સચોટ
સચોટ માપ આપતું હતું. મિત્રો, આજે પણ આજના દિવસે પણ આને લેટેસ્ટ ગણવામાં આવે છે અને આજે પણ કોઈ પણ દેશનો વિકાસ માનવ વિકાસાંક HDI વડે ગણાય છે. તો મિત્રો, પરીક્ષામાં પૂછે કે માનવ વિકાસ આંક એ ભારતના કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો? તો ડૉક્ટર અમર્ત્ય સેન. એમની એક ટીમ હતી અને બીજા પણ ફોરેનના સાથે હતા. પણ પ્રાઉડલી, વી આર પ્રાઉડ ઓફ હિમ, પ્રાઉડલી ડૉક્ટર અમર્ત્ય સેન એમાં આગળ પડતી ભૂમિકા ભજવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? આન્સર 1939 to 1944. બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1944 દરમિયાન થયું. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1939 થી 1944. વારંવાર નોકરી માટેની કોમ્પિટિટિવ એક્ઝામના જનરલ નોલેજમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બે 2014 અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર કેટલો હતો? 2014 અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર કેટલો હતો? આન્સર, જવાબ 2.4%. 2014 અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલા ટકા હતો? 2.4%. એટલે ગયા વર્ષે જેટલી રાષ્ટ્રીય આવક હતી એમાં આ વર્ષે 2.4%નો વધારો થાય તો તેને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર કહેવાય. ભારતનો વૃદ્ધિ દર કેટલો હતો? ભારતનો વૃદ્ધિ દર એ સમય હતો મિત્રો 7.3%. ભારતનો વૃદ્ધિ દર કેટલો હતો? 7.3%. અમેરિકાનો 2.4%. તો શું ભારતમાં અમેરિકા કરતાં 3 ગણી વિકાસ છે? ભારતનો વિકાસ દર અમેરિકા કરતાં 3 ગણો છે એમ કહું તો ચાલે?
ના. તો આ તો ડિજિટ્સ તો એમ જ કે છે, આંકડા તો એવું જ કે છે. અમેરિકા 2.4, ભારત 7.3. આ તો ભાઈ આવું જ કે છે. જો મિત્રો, જેટલી રકમ મોટી એટલા પર્સન્ટેજ વાઇઝ પોર્શન વધારે. આપણે ફરી એકવાર વેપારી અ અને વેપારી બ બંને 10% ચેરિટી વેપારી અ અને વેપારી બ બંને 10% ચેરિટી કરવાનું નક્કી કરે છે. ચેરિટી મતલબ દાન. 10% દાન આપવાનું નક્કી કરે છે. વેપારી અની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા, વેપારી બની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા. તો 10% ચેરિટી, બંનેમાં પર્સન્ટેજ 10, પણ રકમ સરખી નહીં આવે. 10% આના થશે 10,000 રૂપિયા, આના 10% થશે 50,000 રૂપિયા. તો મિત્રો 10% તો સેમ જ છે. 10% બંને વેપારી પોતાની આવકના 10% ચેરિટી કરે છે, પણ આની આવક વધારે છે તો એના 10% વધારે છે, આની આવક ઓછી છે તો એના 10% ઓછા છે. હવે માનો કે વેપારી અ 10% ચેરિટી નક્કી કરે છે, વેપારી બ 5% ચેરિટી નક્કી કરે છે. વેપારી અ 10% ચેરિટી નક્કી કરે છે, વેપારી બ 5% ચેરિટી નક્કી કરે છે. વેપારી અની આવક થાય છે 1 લાખ રૂપિયા અને વેપારી બની આવક થાય છે 10 લાખ રૂપિયા. જો મિત્રો, આના પર્સન્ટેજ વધારે, જેવી રીતે ભારતના પર્સન્ટેજ વધારે, વેપારી આના પર્સન્ટેજ વધારે, જેવી રીતે ભારતના પર્સન્ટેજ વધારે, વેપારી બના પર્સન્ટેજ ઓછા, જેવી રીતે અમેરિકાના પર્સન્ટેજ ઓછા, વેપારી અના પર્સન્ટેજ 10, વેપારી બના પર્સન્ટેજ 5, ભારતના પર્સન્ટેજ 7.3, અમેરિકાના 2.4, વેપારી અ એના 10% એટલે 10,000 રૂપિયા ચેરિટી કરશે. વેપારી બ 10 લાખના 5% એટલે તે 50,000 રૂપિયા ચેરિટી કરશે. મિત્રો, વેપારીએ 10% ચેરિટી કરે છે તો પણ માત્ર 10,000, અને વેપારી બ તેના કરતાં અડધા 5% ચેરિટી કરે છે તો પણ એની ચેરિટીની રકમ વેપારી અ કરતાં વધારે, પર્સન્ટેજ આના વધારે છતાં પણ એની રકમ આના કરતાં વધારે. કેમ? કારણ કે એની એમાઉન્ટ મોટી છે. જેમ એમાઉન્ટ મોટી એમ પર્સન્ટેજ પણ વધારે. તો અમેરિકાની રાષ્ટ્રીય આવક ભારત કરતાં અનેક ગણી વધારે. અમેરિકાની રાષ્ટ્રીય આવક ભારત કરતાં અનેક ગણી વધારે, એટલે એના 2.4% પણ ભારતના 7.3% કરતાં ઘણા વધારે થાય. આ રીતે ભારતનો 7.3%નો વૃદ્ધિ દર અમેરિકાના 2.4%ના વૃદ્ધિ દરના પ્રમાણમાં પાછળ કહેવાય.
હવે મિત્રો આપણે દરરોજ લેક્ચરના એન્ડમાં કોઈ મોટિવેશનલ કોટ આપીએ છીએ. વિદ્યાર્થીઓ, તમે ઘરે બેઠા છો, લોકડાઉનમાં છો, તો મોટિવેશન, પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક અભિગમ અને સુંદર વિચારો એની જરૂર વધારે છે. તો આજનો પોઝિટિવ કોટ બહુ સરસ છે. Sheep is quiet sap at the shore, but it is not built for it. Sheep is quite safe at the shore, but it is not built for it. જહાજ શિપ દરિયા કિનારે રાખો ભાઈ, રેતી ઉપર રાખો, સલામત રહેશે. જહાજ રેતી ઉપર સલામત છે, પરંતુ જહાજ રેતી ઉપર રહેવા બનાવવામાં આવ્યું નથી. જહાજ રેતી ઉપર રહેવા બન્યું નથી. Ship is quite safe at the shore, but it is not built for it. જહાજ રેતી ઉપર સલામત છે, પરંતુ તે રેતી ઉપર રહેવા બન્યું નથી. એ તો ઊંડા સમુદ્રમાં મધદરિયે જવા બનેલું છે. તો મિત્રો, તમારો કમ્ફર્ટ ઝોન, તમારો કમ્ફર્ટ ઝોન બહુ સરસ જગ્યા છે. તમને એમાં એકદમ આરામ રહે છે, માનસિક શાંતિ રહે છે, શારીરિક આરામ મળે છે. કમ્ફર્ટ ઝોન તમારો સરસ છે, પરંતુ યુ આર નોટ બોર્ન for this comfort zone. You are born for hard work. You are not born for the comfort zone. You are born for the hard work. તમે આરામ કરવા માટે, શાંતિ મેળવવા માટે, વૃદ્ધાવસ્થાની વાત કરો, અત્યારે તો જુવાનીમાં હાર્ડ વર્ક કરવાનું છે. હાર્ડ વર્ક કરીને સપના સાકાર કરવાના છે. હાર્ડ વર્ક કરીને સપના સાકાર કરવાના છે. માત્ર તમારા જ સપના નહીં, પણ તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈ બહેન, એમને પણ તમારામાંથી જે કોઈ એક્સપેક્ટેશન છે એ તમારે પાર પાડવી હોય તો કમ્ફર્ટ ઝોન નહીં, હાર્ડવર્ક. મુશ્કેલી પડશે, પણ શિપ ઇઝ ક્વાઇટ સેફ at the shore, but it is not built for it. Best of luck, મિત્રો.